હિયા અત્યારે કઈ ઋતુ ચાલે છે? વસંત ઋતુ. વસંત ઋતુમાં કયા કયા મંથ્સ આવે? મિડ માર્ચ થી મિડ મે સુધી. વેરી ગુડ. તો આ ઋતુમાં કયો દોષ વધે છે? કફ. કફ. તો આપણે કયો ખોરાક એટલે કે કયું ફૂડ લેવું જોઈએ અને કયું ના લેવું જોઈએ? મીઠું, મીઠું, ખાટું, ખારું. આ ત્રણ લેવાથી શું થાય? કફ. કફ વધે તો આપણને કયા કયા બીમારી થાય? શરદી, ખાંસી, તાવ એક્સેટ્રા. ઓકે. તો આપણે શું નહીં ખાવાનું? આપણાને આઈસ્ક્રીમ, શેરડીનો રસ, શેરડીનો રસ ના પીવાય કેમ કે કફ વધારે છે. ઓકે. છાશ, દહીં. દહીં. એનાથી સ્કિન પર એલર્જી થઈ શકે. વેરી ગુડ. અને કફ પણ વધી શકે. અને ફ્રૂટ્સમાં કયા કયા ફ્રૂટ અત્યારે ના ખવાય? વોટરમેલન, પછી ખાટા કયા ખાય છે અત્યારે બધા લોકો? ઓરેન્જ. ઓરેન્જ, ગ્રેપ્સ. તો એ ખવાય? ના. દહીં ખવાય? ના. કેમ કે એ પણ ભારે છે અને જે પણ ભારે ખોરાક છે તે કફ વધારે છે. તો વસંત ઋતુમાં જો આપણે હેલ્ધી રહેવું હોય તો કફ ના વધે એવું ફૂડ ખાવું જોઈએ. ઓકે. અને બહુ ઊંઘવાનું બી નહીં. યસ, દિવસે ઊંઘવાથી પણ કફ વધે છે અને સવારમાં પણ મોડે સુધી ઊંઘવાનું નહીં. નહીં. વેકેશન હોય તો પણ વહેલા ઉઠવાનું. ઉઠી જવાનું. વેરી ગુડ.